ગોંડલના અમિત ખૂટ ચકચારી કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં દિનેશ પાતર અને સંજય પંડિત નામના એડવોકેટોની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનામાં જે દુષ્કર્મની ફરિયાદી છે સગીરા, તેણે ખોટી ફરિયાદ કરાવી હોય તે પ્રકારની વાત સપાટી ઉપર આવી છે ને આ મામલાના સંદર્ભમાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એને લઈને જે ગોંડલમાં થોડાક દિવસથી માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ને આ વચ્ચે એક જે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમિત ખૂટનો ચકચારી કેસ, જેમાં રીબડાનો આ યુવાન 17 વર્ષીય રાજકોટની સગીરા સાથે સંપર્કમાં આવે છે. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થાય છે અને આ બંને જ્યુસ પીવા માટે પણ જાય છે. જ્યુસ પીધા બાદ અમિત ખૂટ છે તે સગીરાના તેના ઘરે પણ મૂકી જાય છે. ત્યારબાદ આ સગીરા છે તે રાજકોટના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમિત ખૂટ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદ નોંધ્યા બાદ અમિત ખૂટ સવારે વાડીમાં પોતાની ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે અને આ પછી શરૂ થાય છે રાજનીતિ. આ મામલાના સંદર્ભમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સુસાઇડ નોટમાં સામે આવી રહ્યું હતું. એ સુસાઇડ નોટ મળી આવી હતી, તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ઉપર આરોપ થઈ રહ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સામે ગુનો પણ નોંધવામાં આવે છે. ત્યારે આ ઘટના પાછળ અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ એક નિવેદન સામે આવે છે અને આ નિવેદનમાં અનિરુદ્ધસિંહ જાડેજા કહે છે કે હું નિર્દોષ છું, મને ખોટી રીતે આમાં ફસાવવામાં આવી રહ્યું છે અને સુસાઇડ નોટ સાથે છેડા કરવામાં આવે છે. ત્યારે આ મામલાના સંદર્ભમાં એવી વાત જાણવા મળી છે કે બીજો કોઈ અન્ય વ્યક્તિ આ ઘટનામાં પિક્ચર પાછળ હતો ને તેણે જ અમિત ખૂટ સાથે આ સગીરાને મિત્રતા કરવા માટે કહ્યું હતું ને મિત્રતા કર્યા બાદ લાલચ આપી હતી કે અમિત ખૂટને આપણે બ્લેકમેલ કરીશું, જેના કારણે પૈસા આવશે ને પૈસાથી તું માલામાલ થઈ જશે. તો આને સંદર્ભમાં આ સગીરા છે તે એ ત્રીજા વ્યક્તિ જો અજાણ્યો છે તેના કહેવા મુજબ અમિત ખૂટ સાથે મિત્રતા કરે છે. ત્યારબાદ તેઓ જે ત્રીજો વ્યક્તિ છે અજાણ્યો, તેવું પણ કહે છે કે આપણી પાસે એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિત પણ છે, આપણે તેમની પાસે આ દુષ્કર્મના કેસ મામલે પીડિતાનો વકીલ રાખીશું, તે પ્રકારની વાતચીત થાય છે. ત્યારે આ ઘટનાના સંદર્ભમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ જાય છે અને હવે આ મામલાના સંદર્ભમાં પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે આ ખોટી દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. અને આ મામલાના સંદર્ભમાં ગોંડલના એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. પરંતુ આ ત્રીજી વ્યક્તિ કોણ છે અજાણી કે જેણે આ પિક્ચર પાછળ રહીને આખી કામગીરી કરી છે, તે મામલાના સંદર્ભમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે અને એ વ્યક્તિને પણ પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા